સોની પ્રફુલભાઈ લક્ષ્મણભાઈની પ્રેરણાથી ઉષાબેન પ્રફુલભાઈ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પંચમ દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું શબ્દ મૂર્તિ વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનનું પૂજન ઉષાબેન સોની, હિરલબેન સોની સંપન્ન કરશે તેવી વિનંતી છે. વિદ્વતવાણીના વક્તા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન પરમ ભગવદી હર્ષકુમાર સોની, કૃષિવ સોની અને અન્ય પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે. મુખ્ય પરિવારજનોનું પૂજન સંપન્ન થયે સોની હસમુખભાઈ લક્ષ્મણભાઈ પરિવાર દર્શન પૂજન માટે અને આ પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા કથામંચ પર પધારશે તેવું નિમંત્રણ પાઠવું છું. આજે રાત્રે 9 કલાકે હેમંત જોશી કલાવૃંદ આયોજિત શ્યામ શબદ આ ભક્તિમય પ્રસંગના આપ સૌને સાક્ષી બનવા અને અવશ્યપણે બરાબર 9 કલાકે શ્યામ શબ્દના રાત્રિ કાર્યક્રમમાં સહભાગી થવા સોની પરિવાર વતી હાર્દિક નિમંત્રણ. આપણો દરેક દિવસ કોઈ દેવતાઓ સાથે આપણે જોડ્યો છે. સોમવાર હોય તો શિવજીનો વાર, શુક્રવાર હોય તો સંતોષીમાનો વાર, મંગળવાર હોય તો માતાજીનો વાર. એમ આપણા દિવસની અનેક પ્રકારની વિશેષતાઓ, આપણું કેલેન્ડર પણ વિશેષ પ્રકારનું. આજના દિવસની વાત કરીએ તો આજે નાગપંચમી અને આજે ભગવાન શ્રી રામ અને સીતાજીના વિવાહનો મહોત્સવ એટલે વિવાહ પંચમીનો પણ આજે દિવસ છે. સાથે સાથે શ્રી મદન મોહનજીનો પાટોત્સવ, અમારું અમરેલી જિલ્લાનું ગૌરવ ભક્ત કવિ દુલાભાયા કાગની આજે જન્મ જયંતિ છે. એથી વિશેષ કેટલાય વર્ષો થયા રામ મંદિર અને ત્યાં આજે એક દિવ્ય અને ભવ્ય આયોજન સાથે અયોધ્યા ધામમાં રામજીના મંદિર ઉપર અમદાવાદમાં બનેલી એ ધ્વજા ધર્મધ્વજાનું ધ્વજારોહણ થયું. એવો પણ આજે ઇતિહાસનો એક ઐતિહાસિક દિવસ. એવી આજના દિવસની વિશેષતા સાથે આવો પંચમ દિવસે લક્ષ ટીવી ચેનલ, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનો અનુરોધ કરું. સાથે મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી ઉષાબેન સોની પરિવાર અને તેમના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, નિમંત્રિત મહાનુભાવો, આ નગરના અને આસપાસના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનોનું સોની પરિવારના આંગણે હૃદયસ્થ સ્વાગત. સાથે સાથે યાદી પણ કરી દઉં, રાત્રે 9 વાગે શ્યામ શબ્દમાં આવવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે એ પણ યાદી કરી દઉં કે જ્યારે કૃષ્ણની બાલચરિત્રની લીલાઓની નટખટતા, નિર્દોષતા અને નાદાન્યતની એ કથા કવનને આપણે શ્રવણ કરવાના છીએ ત્યારે તથાસ્તુ વિદ્યાપીઠના સેવા કર્મોની સહભાગિતા ભોજનાલયના ચીજ વસ્તુઓમાં 2100 રૂપિયાના આપણા વ્યક્તિગત અનુદાન અને એ પરિસરમાં આગામી 19/2/2026ના આનંદોત્સવ એટલે કે પ્રેમ મંદિરમાં બિરાજતા મીઠુડા રાધાકૃષ્ણ દેવના દ્વિતીય પાટોત્સવ અને તૃતીય સર્વજ્ઞાતિ 21 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં આપ સૌને સહભાગી થવા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું. પ્રેમ, પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથા એટલે શ્રીમદ ભાગવત. આવા પ્રેમ, પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથાનું ગાન આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રીમુખથી આપણે સૌ શ્રવણ કરીએ અને શ્રવણ કરાવવા
પૂજ્ય દાદાના ચરણોમાં સાદર વંદન અને વિનંતી સાથે સૌને બહુચર માત કી જય, શ્રીનાથજી બાવાની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.